માતા પુત્રીના સંબંધના જોઈ શક્યો સાવકો બાપ. પતિએ કરી પત્નીની ઘાતકી હત્યા. બચાવમાં આવેલી પુત્રી પર પણ જીવલેણ હુમલો. કહેવાય છે કે દુનિયામાં પતિ પત્નીના સંબંધ ખૂબ જ સુંદર અને મજબૂત હોય છે, પણ જ્યારે આ સંબંધ બગડે ત્યારે કાચા મનનો માનવી કંઈ પણ કરી જાય છે. આવી જ એક ઘટના બની છે રાજકોટના જેતપુરમાં, જ્યાં પતિએ નાની એવી વાતમાં પોતાની પત્નીની હત્યા કરી અને પુત્રી પર જીવલેણ હુમલો કર્યો. શું છે આખી ઘટના, જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ. ઘટના છે જેતપુરના ભોજાધાર વિસ્તારની, જ્યાં સાવકા પિતાએ પત્નીની હત્યા કરી. પુત્રી પર પણ જીવલેણ હુમલો કરનારી કૌટુંબિક કલેશની ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી. જી હા, એક સાવકા પિતાએ પત્ની અને પુત્રી વચ્ચેના સંબંધોની અદાવતમાં પોતાની પત્નીની જ નિર્મમ હત્યા કરી છે. એટલું જ નહીં, બચાવવા વચ્ચે પડેલી પુત્રી પર પણ કાતર વડે જીવલેણ હુમલો કરી દીધો. જેતપુર સિટી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ આ ઘટના છે તે શનિવાર સાંજની છે. ફરિયાદી રીતુસિંહ તિવારીએ પોતાના પિતા રાકેશસિંહ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હકીકત એવી છે કે રીતુસિંહના પિતાના અવસાન બાદ તેના માતા રેખાબેને 2 વર્ષ પહેલા જ રાકેશસિંહ સાથે લગ્ન કર્યા હતા. જોકે રાકેશસિંહને તેની પત્ની રેખાબેન પોતાની પુત્રી રીતુસિંહના ઘરે જાય અથવા તેની સાથે કોઈ સંબંધ રાખે તે બિલકુલ પસંદ નહોતું. તેથી રાકેશસિંહે કાતર વડે હુમલો કરતા પત્નીનું મોત નીપજ્યું, જ્યારે પુત્રીને ગંભીર ઈજા પહોંચી. શનિવારે સવારે જ્યારે મૃતક રેખાબેન તેમની પુત્રી રીતુસિંહના ઘરે પૌત્રીને રમાડવા ગયા, ત્યારે આરોપી રાકેશસિંહ છે તે ઉશ્કેરાઈ ગયો. તેણે અગાઉ પણ ધમકી આપી હતી કે જો રેખાબેન પુત્રી સાથે સંબંધ રાખશે તો તે તેને મારી નાખશે. સાંજનો સમય હતો, જ્યારે રેખાબેન ઘર પાસેની દુકાને ગયા હતા, ત્યારે આરોપી રાકેશસિંહ છે ત્યાં આવીને ઝઘડો શરૂ કરે છે અને ઉગ્ર બોલાચાલી થાય છે. જેના બાદ રેખાબેન પોતાની પુત્રીના ઘરે ગયા, ત્યારે પતિ રાકેશસિંહ પાછળ આવ્યો અને આરોપીએ પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ હથિયાર તરીકે કાતર કાઢી અને રેખાબેનને પેટ, સાથળ અને પિંડીના ભાગે ઘાતકી હુમલો કર્યો. તેની પુત્રી રીતુસિંહ પોતાની માતાને બચાવવા માટે વચ્ચે પડે છે, ત્યારે આ આરોપી પિતાએ તેને પણ છાતી અને પેટના ભાગે કાતરના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી. ગંભીર રીતે ઘવાયેલા રેખાબેનનું આ ઘટનામાં મોત નીપજ્યું, જ્યારે રીતુસિંહ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેતપુર સિટી પોલીસે હત્યાની કલમો હેઠળ રાકેશસિંહની ધરપકડ કરી છે. જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એક ગોરકી ઉર્ફે રેખાબેન નામની મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ હતી, જેમાં પ્રથમ પોલીસને કોઈ ક્લુ ન મળતા એમની આસપાસના જે સગા છે એમની વેરીફાઈ કરતા તેમના પતિ, જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે, જે રાકેશસિંહ ઉર્ફે દિલીપ ફતેહ બહાદુરસિંહ જગત બહાદુરસિંહ, એમને શોધખોળ કરી એમને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા. તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણ જનાર છે તેમની દીકરી છે રીતુસિંહ, એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું હતું, એટલે અવારનવાર એને મળવા જતી હતી. જે આરોપીને પસંદ ન હતું એ બાબતે બંને વચ્ચે રકઝક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલા હતા. અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સર, હત્યાનું કારણ શું? હત્યાનું કારણ એમને જે દીકરી હતી એ આગલા ઘરની હતી, જે મરણ જનારની, એટલે એમને જે એની માં મળવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું. એને અવારનવાર ના પાડેલ હતી, તેમ છતાં મળવા જતી હતી. એ બાબતે રકઝક થતાં એમાં ઉશ્કેરાટ આવી જતાં એમણે એમનું મર્ડર કરેલ છે. આરોપીએ જ્યારે હુમલો કર્યો એમના પત્ની ઉપર, ત્યારે એમની પુત્રી વચ્ચે બચાવ કરતા એમની ઉપર પણ હુમલો કર્યો. હા, એમને શાહિદને પણ આમાં ઈજા થયેલ છે. જે એમની દીકરી છે, જે ફરિયાદી જે રીતુસિંહ, એમને પણ આ કાતર વડે એમને હુમલો, વચ્ચે પડતા હુમલો એમના ઉપર પણ થયેલ છે અને એ બાબતે પણ એફઆઈઆરમાં નોંધ છે. સર, નશાની હાલતમાં હતા બંને, મૃતક અને આરોપી બંને? ના, એ તો હજી એનું મેડિકલ કરવામાં આવેલ છે, એટલે વધારે આગળની જે પેલી મેડિકલ હિસ્ટ્રી આવશે પછી ખ્યાલ. આ આખા ઘટનાક્રમમાં હત્યાના બનાવનું કારણ માત્ર એટલું જ હતું કે આરોપીની પત્ની પોતાની પુત્રી સાથે સંબંધ રાખતી, જે આરોપીને ગમતું ન હોવાથી અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા અને આ ઝઘડાઓનો અંત હત્યા તરીકે આવ્યો. એક તરફ જ્યારે આપણે સંબંધોની વાત કરીએ છીએ, ત્યારે આવી ઘટનાઓ સમાજ માટે લાલ બત્તી સમાન છે.
માત્ર સામાજિક સંબંધોના ખારમાં એક હસતા રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. હાલ તો એક પત્નીની હત્યાના બનાવમાં એક પતિને જેલ મળી છે, જ્યારે એક પુત્રીએ પોતાની માતાને ગુમાવી છે. આ સમગ્ર મામલે આપના વિચારો, આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.